સાબરકાંઠામાં ડુપ્લિકેટ પોલીસને લઈ તપાસ વાયરલ વિડીયો બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પોલીસના નામે કેટલા કૃત્ય કર્યા તેની લઈને તપાસ ચાલી રહી છે। ગુણભાખરી ચૈત્ર વિચિત્ર મેળામાં પોલીસના નામે રોફ જમાવતો હતો। યુવકને માર મારતો વિડીયો સામે આવ્યો હતો। પાર્થ પટેલ પોલીસના નામે રોફ જમાવતો હતો। પોશીના પોલીસ સ્ટેશનમાં ગરબો રાખતો હતો। પોશીના વિસ્તારમાં નકલી પોલીસનો વિડીયો વાયરલ થયો છે। પોશીના પોલીસ પણ અત્યારે તપાસ હાથ ધરી છે। પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારનો એક વિડીયો વાયરલ થયેલ છે। એ આધારે અમારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાળા તપાસ કરી રહેલ છે। હાલ પ્રાથમિક માહિતી મુજબ એ વિડીયોમાં જે શખ્સ દેખાય છે એનું નામ પાર્થ પટેલ છે અને પોશીના પ્રોપરનો રહેવાસી છે। વધુ જે વ્યક્તિને મારતો દેખાય છે એની તપાસ હાલ ચાલુમાં છે અને જે પાર્થ પટેલ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પ્રોસિજર હાલ પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે। નકલી પોલીસની તપાસ હવે અસલી પોલીસ કરશે। વાત છે સાબરકાંઠાના પોશીના તાલુકામાં ગુણભાખરી ખાતે ચિત્ર વિચિત્રના મેળામાં પોલીસ અધિકારી કે પોલીસનો સ્ટાફ બતાવીને જે લાકડી વડે જે આદિવાસી વિસ્તારમાં મારવાનો વિડીયો વાયરલ થયો હતો તે બાબતના લઈને સમગ્ર પોલીસ તપાસ કરી રહી છે। જોકે સમગ્ર બાબતમાં પોલીસ મિત્ર તરીકે કામ કરતો હોવાનું બહાર આવ્યું છે અને આ બાબતમાં લઈને પોલીસ તપાસ કરી રહી છે કે આ પોલીસ સ્ટેશનમાં ક્યાંક ગરબો ધરાવતો હતો અને ક્યાંક આ બાબતમાં લઈને કોઈ સાથે લેવડ દેવડ કરી છે કે પોલીસ ખાતાના નામે ક્યાંય ઉચાપત કરી છે કે કોઈ આવી ખોટી બાબતમાં ક્યાંય લોકોને દંડાવ્યા છે નહીં તે બાબતની પણ હાલમાં કાયદાકીય રીતે રૂહે તપાસ કરી છે અને પોલીસ થકી હાલમાં આ નકલી પોલીસ બનીને જે ફરતો આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। હિતેશ રાવલ, સાબરકાંઠા।